જિલ્લામાં તાલુકા જાહેર થયા છતાં પણ વિરોધ યથાવત છે। શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં 10 ગામના લોકોએ આ તાલુકો અલગ થવાને લઈ આવેદનપત્ર આપ્યું છે। નવીન ગોધર તાલુકામાં શહેર તાલુકાના 10 ગામોનો સમાવેશ કરતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો છે। 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા અને શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરૈયા, ચોરી, મોર, ઉંડારા, ખુટકર, કોઠા, આસુંદરિયા અને જૂનાખેડા સહિતના ગામના લોકો ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા। શહેરા તાલુકો નજીક પડતો હોવાના કારણે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરા તાલુકામાં રહેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સરકારી કચેરીઓ નજીક પડતી હોવાની વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર અપાયું છે। ગોધર તાલુકામાં સમાવેશ કરતા શહેરા તાલુકામાં સમાવેશ કરવા માંગ, જો શહેરામાં સમાવેશ નહીં થાય તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલનની ચીમકી। શહેરા તાલુકાના બોરિયા મત વિસ્તારના 10 ગામોના સરપંચો, આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન અપાયા છીએ। અમારા શહેરા તાલુકાના 10 ગામોને ગોધર નવી રચિત ગોધર તાલુકા સાથે જે સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે। એ વિરોધ પ્રદર્શિત કરવામાં આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડતા રહીશું। શું નામ? પગી ગમીરસિંહ દીપાભાઈ।